મારું નામ દિવ્યેશ છે અને હું બોલતો નથી કે સાંભળતો નથી અને નાની નાની 10, 20, 30 રૂપિયાની વસ્તુઓ હું વેચું છું, તો એમને પૂરતો સહયોગ કરવા માટે વિનંતી. અત્યારે અમે લોકો રેસકોર્સ ઉપર આવ્યા હતા અને અમને દિવ્યેશભાઈ મળી ગયા છે કે જે જન્મથી જ બોલી નથી શકતા કે સાંભળી નથી શકતા, અને આ પરિસ્થિતિમાં પણ એ નાની નાની 20 થી 30 રૂપિયાની વસ્તુઓ વેચીને પોતાનું ઘર હલાવવાની ટ્રાય કરે છે. તો અત્યારે જેમ કે એમની પાસે શું વસ્તુઓ છે આપણે જોઈએ. અત્યારે એમની પાસે છે આ મહેંદીના કોન, કે જેની કિંમત કાંઈ નથી, 20 કે 30 રૂપિયા વધીને છે. પણ આ તમારા 20 કે 30 રૂપિયા દિવ્યેશભાઈને ઘણી મોટી હેલ્પ કરી શકે છે. એમની સાથે મેં થોડી ઘણી ઈશારામાં વાતચીત કરી અને લખીને વાતચીત કરી, તો એના ઉપરથી એવું જાણવા મળ્યું છે કે એમના ફેમિલીમાં ખાલી એમના એક વાઈફ છે. અને જ્યારે મેં એવું પૂછ્યું કે તમારે કોઈ નાના બાળકો છે કે નહીં, ત્યારે એમના ઈશારા ઉપરથી એવું જાણવા મળ્યું, એવું લાગ્યું અમને કે દિવ્યેશભાઈ એવું કહેવા માંગે છે કે આખા રાજકોટના બાળકોને એ પોતાના જ બાળકો સમજે છે. અને પછી એમને એમના ફોટોઝ બતાવ્યા કે જેમાં એ રાજકોટની અલગ અલગ સ્કૂલોમાં જઈ અને નાની નાની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તો એક તમે વિચાર કરો કે આવી પરિસ્થિતિમાં પણ કોઈ માણસ છે તો પણ એ નાના નાના બાળકોની સેવા કરવાની કોશિશ કરે છે, તો આનાથી વધારે મોટી વાત તો શું હોઈ શકે. અને આપણે બધા જ લોકો એમની બનતી હેલ્પ કરીએ, એવી એક નાની એવી રિક્વેસ્ટ છે. થેન્ક યુ.